છો બધા મજામાં છે. ગુડ આફ્ટરનૂન, સોરી ગુડ ઇવનિંગ. बहुत तेज हम सब બધા મજામાં તો નહીં છો. हमारे मतलब आपको मत सिखा चल. જો સનસેટ થઈ ગયો છે મસ્ત મજાનો, અને અત્યારમાં કઈ બાજુ દરિયા આવી ગયા ને તમારા કોમેન્ટમાં કહેવાનું છે. એ મસ્ત માતાજીનું અથવા ભગવાનનું મંદિર છે, ત્યાં જાશું ને તમને બતાવીશું. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. ઈશ કહેવાનું હતું બીજું તો કાંઈ નથી, પણ અંદર હવે જઈ દરિયામાં વચ્ચે પછી ખબર પડે કે આ લોકેશન ક્યાંનું છે. ને તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરી નાખજો. કહેવામાં આવે છે કે નવા પગથિયા પણ બનાવ્યા છે. ચલો જોઈએ. સર તમે જોઈ રહ્યા છો કેટલો વ્યૂ મસ્તનો છે. અત્યારમાં મળી ઓછી દેખાય છે. જો અત્યારમાં છે નહીં કોઈ બહુ પબ્લિક, અને ઓલું ઉપર દેખાય છે ને આપણે જવાનું છે ખાસ. અને આ બાજુ ઓહો ક્યાંનો દરિયો છે ને કોમેન્ટમાં તમારે કહેવાનું છે. ચાલો આ બાજુ રસ્તો છે, પહેલાં ત્યાં લઈ જઈ. ગાડી પાર્કિંગ કરી નાખી છે. ગાડી પાર્કિંગ કરીને પછી અંદર ગયા છીએ. ત્યાં હતું મધુવનમાં જે ટાપુ છે, ટાપુ ઉપર કાળકામાનું મંદિર છે, પણ ત્યાં જવાની અત્યારમાં મનાઈ થઈ ગઈ છે, કેમ કે ત્યાં અત્યારમાં સિંહ છે. તેરા બાપ યાદ છોડ કર ગયા એવું કહેવામાં આવે. એટલે પછી અમે આ લોકેશન ઉપર આવ્યો, કેમ કે પૈસા તો વસૂલ કરવા પડે ને. પેટ્રોલ નાખ તો મેન પેટ્રોલ નાખવું હોય તો પછી કંઈક તો જવું પડે ને એમ. આનો વ્લોગ તો આપણે ઓલરેડી આવી ગયેલો છે, પણ આ લોકેશન અત્યારે નહોતા એવા. આ બીજું લોકેશન છે. હવે આ લોકેશન કયું છે તમને ખબર જ છે, એટલે કોમેન્ટમાં લખી જ નાખીજો. તમને ખબર જ હોય કે જ્યારે આ બંને આવે એટલે પહેલાં તો છે ને માથું બાથું ઓળાઈ લે, ગ્લાસ ચશ્મા લગાવી લે, કેમ કે આ બંનેને ફોટોસ પાડવાનો હોય, બીજું કાંઈ હોય નહીં પહેલી વાત. અને ત્યારે અમે એકવાર આવ્યા હતા ત્યારે અમે નહોતા ગયા, અને આ બાજુ તમારા ફોટા પણ જૂના છે અને પાડેલા છે. અને હવે છે આ દરિયો અત્યારમાં શાંત વયો ગયો છે. અને પેલા આ બંનેને છે ને સનસેટના ફોટા પાડી દો, ને કે સનસેટ જતું રહે ને તો આ બંનેના ફોટા પણ પડ્યા રહે. અને નરેશભાઈને એવું કહે છે ફોટા પટા ગયા બધા ભાડમાં. પહેલાં જવાનું છે ટાપુ ઉપર. કેમ નરેશભાઈ, શું કેવું તમારું? ઓ જો મિત્રો આવા પથ્થર છે તો ચાલવાનું થોડુંક ધ્યાન રાખવું, નકર આમાં એવા પથ્થર હોય ને કે વાગી જાય એટલે વાત પૂરી. આ બંને તો પાછળ રહેલા આવે છે. શું કેવું નરેશભાઈ? નરેશભાઈ મૂડ ભાંગી ગયો, કેમ કે રાઈટ પડી મોડું થઈ ગયું છે. નરેશભાઈ ને ભાર્ગવભાઈ ક્યાં ચડવું છે આપણે? ઓહો ફેમિલી, આ બહુ ઊંચું છે. અહીં ચડાયો રસ્તો દેખાતો જ નથી મને, પણ હવે આ બે કે છે ચડવું જ છે. અને સનસેટ ફૂલ થઈ ગયું છે, એટલે મિનિમમ કેટલા વાગી ગયા છે ભાઈ તો જો તો તમે ફેમિલી? 6 વાગવા આવી ગયા છે. અને આ બાજુ જો બધા મિત્રો ભાગ્યા છે, અને આ બાજુ ચડાયું ઉપર છે. ટ્રાય કરશું ત્યાં પણ જવાનું. Running faster and faster. I don't know what we're after, yeah. We keep up with disaster. I'm thinking that they're after me. We're running like faster and faster. We're running like faster and faster. આ બંને તો ચડી ગયા છે, પણ મારે ભી પડવાની સમજાવવા પહેલાં ઉપર કેટલું બધું છે. તો ચાલો આપણે પણ ચડીએ પહેલાં. એવી જગ્યાએ સીધા થઈને લગભગ તો કોઈ ચડ્યું નથી, ને ચડ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી આમ જો આ પહાડ જો તમે, આની ઉપર જોવે ને ત્યારે બધા બી જાય એટલે ચડે જ નહીં કોઈ. જો આ દરિયો મિત્રો આવે ને ત્યારે ખાલી અહીંયા સુધી દરિયો ન હોય, ઠેઠોલા ભાઈ દોડે છે ને એને વટી જાય દરિયો. ઓલો પાણી દેખાય ના સુધી દરિયો હોય. આ બધું ઉડી ગયું હોય એટલો બધો. આમે ગુફા પણ એક છે, એ પણ તમને બતાવીશું. અને સામે કંઈક મંદિર છે, દેખાતું નથી, પણ હવે નરેશભાઈ તૈયાર થઈ ગયા છે ફોટોગ્રાફી કરવા માટે. તો નરેશભાઈને ફોટોગ્રાફી કરી નાખી. ફેમિલીને અત્યારમાં નાઇટ જેવું રિવ્યૂ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. મતલબ સનસેટ પૂરી તરહથી થઈ ગયું છે ને 6:30 આવી ગયા છે. અને શિયાળામાં તમને ખબર જ હોય મિત્રો 6:30 એટલે નાઇટ પડવા જ મળે. અને દરિયો નજીક આવી ગયો છે, તો હવે આટલી ફટાફટ રવાના થઈ. પણ નરેશભાઈ તમને ખબર છે કે ફોટા પાડવા માટે એટલા વ્યસ્ત થઈ જાય કે પછી ભૂલી જાય કે દરિયો આવે છે કે ગમે આવે છે. તો પહેલાં ફોટા પાડ્યાનો ફટાફટ, અને પછી ઉતરી જો ભાર્ગવભાઈ તો ઉતરવા મળે છે, અને ફોટા પાડી પછી નીકળી. નરેશભાઈ ઉતરે છે ખાવા ખોડિયા રસ્તામાં લઈ ઉપર ઠેર સીધા હતા. ચડવાની બહુ મજા આવી ગઈ છે ચડતો અત્યારે. હવે ઉતરે છે અંદર જો હમણાં હુઈ જાત સીધા નીચે જતા રહેત, અને સીધા આમાં દરિયામાં જાત ન તો સીધા હોસ્પિટલ જવા માટે પણ ન રહેત. કેમ કે આમાં તમે જો આ ખૂતે એટલે પૂરું
હું કેવું ભાર્ગવભાઈ નરેશભાઈ વિશે તમારે બે શબ્દ? અને અમે લાવ્યા એ તમારી મોટી ભૂલ છે. મારે બીજું આગળ કહેવાય નહીં, પણ હવે મારે જવા દેવું છે. હા એમ મારો ભાઈ બન રોકે નહીં એમાં ખોટું માન રાખી લઈ થોડુંક. મારે એનું માન રાખવું. મારે ખોટું નકામ બીજું કહેવાય જાય તો છે ને ભાઈ મજા નહીં આવે. બહુ રિસ્ક હતું, ઉતરવામાં એનાથી વધારે રિસ્ક હતું, એટલે તમારે કોઈ સડવું નહીં, નાના બાળકો એક कहना क्या चाह रहे हैं भाई आप? એટલે ભાઈ ધ્યાન રાખો. અંદર તો આમ તો તમારે આવવાનો રસ્તો મળશે જ નહીં તમને, 6 વાગે ત્યારે જ આ રસ્તો મળે છે. બાકી તો તમને લાગશે ને એક ટાપુ હતું. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the છે ને ટાપુ ઉપર ઉતરા ને તો સીધા અહીંયા આવી જા ભગુડા. આનો વ્લોગ તો તમે જોઈ જશો, આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી, જોઈ લેજો.